હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 5 આનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો વાત કરીશું પ્રશ્ન 5 આધારિત પ્રકરણ 7નું સંપૂર્ણ સોલ્યુશન। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે કલાકારનો પરિચય આપો અને તેઓનું નામ છે રાજા રવિ વર્મા। તો જવાબ જોઈએ કે રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલ્લીમનુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો। તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા। તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી। રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી। તેમના ચિત્રો વાસ્તવદર્શી છે। વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરદા હતા। તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું। પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તૈલચિત્ર ખૂબ જ પ્રશંસા પામ્યા છે। તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે। રાજા રવિ વર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફિક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું। અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા। વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિ વર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા। તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલા છે। બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિંદનો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું। રાજા રવિ વર્મા કલાક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા। રાજા રવિ વર્મા ઈસવીસન 1906માં અવસાન પામ્યા હતા। ત્યારબાદ બીજા નંબરના કલાકારનો પરિચય છે, એ કલાકાર છે કલાગુરુ રવિશંકર રાવળ। તો આપણે એમના વિશે પણ માહિતી મેળવી લઈએ। તો રવિશંકર રાવળે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટમાં કલા શિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી। તેમણે ગુજરાતને ચિત્રકલા ક્ષેત્રે નવી દિશા બતાવી હતી। બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રવિશંકર રાવળે તેમનું બિલ્વમંગળ ચિત્ર રજૂ કર્યું હતું। એ ચિત્રને સુવર્ણ પદક મળ્યું હતું। એ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં દોરેલું હતું। બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા। ઈસવીસન 1924માં તેમણે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો। કુમાર માસિકથી લોકોને કલાકારો અને તેમના ચિત્રોનો પરિચય થયો। ત્યારબાદ રવિશંકર રાવળે લોકોમાં કલાના સંસ્કાર આપ્યા અને કલા પ્રત્યે લોકોમાં રસવૃત્તિ અને જાગૃતિ કેળવી। તેમણે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફત ચિત્ર તાલીમ આપી હતી। 12 માર્ચ 1922ના રોજ અમદાવાદની કોર્ટ, હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ, તેમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર પર રાજદ્રોહના આરોપનો જે મુકદ્દમો ચાલતો હતો
તે ઐતિહાસિક ઘટનાને નજરે જોઈને રવિશંકર રાવળે ઉપર દર્શાવેલું ચિત્ર શીઘ્ર દોર્યું હતું. ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય? તો જવાબ જોઈ લઈએ કે ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી થઈ હશે એવું નીચેની બાબતો પરથી માની શકાય છે. જેમ કે આમાં પહેલો મુદ્દો છે કે ઈસવીસન પૂર્વે 7000 વર્ષના સમયના ચિત્રો મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાના ઇતિહાસનો પ્રથમ નમૂનો છે. બીજું, ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયગાળાના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યા છે. ત્રીજું, મહારાષ્ટ્રમાં અજંતા અને ઇલોરાના વિશ્વવિખ્યાત અને ઉત્કૃષ્ટ ચિત્રકલાના ગુફા ચિત્રો ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા. ચોથું છે કે ભાઈ કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલ સીતાના વસલની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 7 આધારિત પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.